जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? धोरण 9 विज्ञान प्रकरण पहलू अपनी आसपास में द्रव्यों। विद्यार्थी मित्रों, આપણે ત્રણ વિડિયો લેક્ચર સમજાયા કે ગયા ત્રીજા વિડિયો લેક્ચરમાં આપણે ખૂબ જ અગત્યના સવાલ સમજેલા। એમાં આપણે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ગલન ગુપ્ત ઉષ્મા, ઉત્કલન ગુપ્ત ઉષ્મા વિશે આપણે શીખ્યા। ત્યાર પછી સેલ્સિયસ માપક્રમનું આપણે કેલ્વિન માપક્રમમાં અને કેલ્વિન માપક્રમનું સેલ્સિયસ માપક્રમમાં જે ફેરવવાનું સૂત્ર પણ શીખ્યા। અને આપણે એના પર જે એક એક માર્કના જે સવાલ જવાબ છે ખાસ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, એ ખૂબ જ અગત્યનું છે। ત્યાર પછી આજે મારો આ ચોથો વિડિયો લેક્ચર છે કે જેમાં આપણે આગળ એટલે કે ભાઈ દબાણ એટલે કે ભાઈ દ્રવ્ય પર દબાણના ફેરફારની શું અસર થાય છે એના વિશે આપણે કેટલાક સવાલ જવાબ શીખવાના છે કે દ્રવ્ય પર જ્યારે દબાણ આપણે લગાવીએ તો એ દબાણના ફેરફારની શી અસર થાય એના પર આધારિત કેટલાક સવાલ જવાબ છે। તો દબાણના ફેરફારની અસર તેના પર આધારિત પહેલો સવાલ છે કે વાયુનું દબાણ એટલે શું? દબાણ માપવા માટેના એકમો જણાવો। તો ફરી એકવાર વાયુનું દબાણ એટલે શું? તો વ્યાખ્યા શું આવશે કે પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું શું કહેવાય છે? દબાણ। એટલે વ્યાખ્યા છે કે વાયુનું દબાણ એટલે શું? એટલે વાયુનું દબાણ છે માટે જે તે પાત્ર હોય એ પાત્રની દિવાલ પરના જે વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ એટલે જે વાયુના કણો દ્વારા આ શબ્દ ખાસ આવવો જોઈએ કે વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતું જે બળ છે એ પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ કહેવાય છે। માટે સૂત્ર શું આવે કે દબાણ બરાબર બળ છેદમાં ક્ષેત્રફળ। આ ખાસ ધ્યાન આપવાનું વિદ્યાર્થી મિત્રો, સૂત્ર કે દબાણ બરાબર શું આવશે? બળ છેદમાં ક્ષેત્રફળ। એના પરથી એનો એકમ આવે કે વાયુનું દબાણ માપવાનો એકમ કયો છે? વાતાવરણ, એને આપણે એટમોસ્ફિયર કહીએ છીએ કે વાયુનું દબાણ માપવાનો એકમ છે વાતાવરણ કહે છે। અને દબાણનો જે એસઆઈ એકમ કયો છે? પાસ્કલ। ખાસ ધ્યાન વિદ્યાર્થી મિત્રો, દબાણનો એસઆઈ એકમ પાસ્કલ એની સંજ્ઞા પીએ આવે, કેપિટલ પી સ્મોલ એ, એટલે એનો એસઆઈ એકમ છે। અને આમ આપણે કીધું કે વાયુનું દબાણ આવે તો વાયુનું દબાણ માપવાનો એકમ કયો? વાતાવરણ છે। પણ દબાણ માપવાનો જે એકમ છે એ દબાણ માપવાનો જે એસઆઈ એકમ પાસ્કલ છે એના પર ત્યાં સંબંધ છે 1 atm, એટમોસ્ફિયર આપણે atm કહીશું તો 1 atm એટલે 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ આવે। આ બધા એક એક માર્કના સવાલ જવાબમાં ખાસ પૂછાય કે ભાઈ 1 atm એટલે કે એટમોસ્ફિયર શું છે? તો 1 atm એટલે કેટલા પાસ્કલ થાય? તો 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ। એટલે આમ દબાણનો એસઆઈ એકમ પાસ્કલ આવશે। અને જે વાતાવરણનું દબાણ એટલે કે વાયુનું દબાણ, તો વાયુનું દબાણ માપવાનો એકમ કયો છે? વાતાવરણ છે। ત્યારબાદ કહી શકાય કે વાતાવરણમાં ના હવાના દબાણને આપણે વાતાવરણીય દબાણ કહેવાય છે। એટલે આપણી આસપાસ જે વાતાવરણીય દબાણ છે એ કોને કહેવાય? તો વાયુમાંના હવાના દબાણને। આપણી આસપાસ જે હવા, જે આપણી આસપાસ જે વાતાવરણમાં હવા રહેલી છે અને એ હવા એ આપણી પર દબાણ કરે છે, એટલે કે જે કહી શકાય કે હવાનું જે દબાણ છે એ હવાના દબાણને વાતાવરણીય દબાણ કહેવાય છે। મુદ્દો એવો છે કે વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહે છે। દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ કેટલું હોય છે? એક વાતાવરણ હોય છે। હંમેશા દરિયાની સપાટીને અનુલક્ષીને માપવામાં આવે છે તો દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે અને તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહેવાય છે। એટલે કે વાતાવરણીય દબાણ કેટલું હોય? તો દરિયાની સપાટીને અનુલક્ષીને માપવામાં આવે છે તો દરિયાની સપાટીને અનુલક્ષીને વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે અને માટે તે સામાન્ય વાતાવરણીય દબાણ કહેવાય છે। તો આ એક અગત્યનો સવાલ છે। બીજો સવાલ છે કે દ્રવ્ય અવસ્થા પર દબાણના ફેરફારની અસર સમજાવો। કે દ્રવ્ય અવસ્થા પર દબાણના ફેરફારની શું અસર થાય? તો નિયત તાપમાને દ્રવ્ય અવસ્થા, ખાસ કરીને વાયુ અવસ્થા, આપણે શીખવાનું છે વાયુ અવસ્થા પર દબાણ જ્યારે વધારવામાં આવે ત્યારે વાયુના જે ઘટક કણો છે એ એકબીજાને વધુને વધુ નજીક આવવા પ્રયત્ન કરશે। કેમ? અને તમે વાયુ પર જ્યારે દબાણ કરશો ત્યારે કહી શકાય કે વાયુ અવસ્થા પર જ્યારે દબાણ વધારવામાં આવે, ખાસ કરીને જ્યારે વાયુ અવસ્થા પર દબાણ વધારવામાં આવે છે ત્યારે વાયુના જે ઘટક કણો છે એ વાયુના ઘટક કણો એકબીજાને વધુને વધુ નજીક, ખાસ ધ્યાન આપો, એકબીજાને વધુને વધુ નજીક આવવા પ્રયત્ન કરશે। આમ દબાણ વધારતા વાયુનું પ્રવાહીમાં અને અંતે ઘનમાં પણ રૂપાંતર થઈ શકે। કારણ કે તમે દબાણ વધારતા જશો તો એક સમય એવો આવશે કે વાયુનું પ્રવાહીમાં અને અંતે એનું ઘનમાં પણ શું થાય છે? રૂપાંતર થઈ શકે છે। તો આ રીતે કહી શકાય કે દ્રવ્ય અવસ્થા પર દબાણના ફેરફારની અસરમાં ખાસ કરીને કઈ અવસ્થા? વાયુ અવસ્થા। કે
કે વાયુ અવસ્થામાં જે દબાણ વધારવામાં આવે તો જે વાયુના જે ઘટક કણો છે એ એકબીજાને વધુ ને વધુ નજીક આવવા પ્રયત્ન કરશે અને પરિણામે કહી શકાય કે દબાણ વધારતા વાયુનું પ્રવાહીકરણ અંતે ઘનમાં રૂપાંતર થઈ શકે છે. ત્રીજો સવાલ વ્યાખ્યા છે કે વાયુનું પ્રવાહીકરણ એટલે શું? તો વાયુનું પ્રવાહીકરણ નિયત જથ્થાના વાયુનું દબાણ વધારવાથી, નિયત એટલે ચોક્કસ કહેવાય કે નિયત જથ્થાના વાયુનું દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી, ખાસ ધ્યાન આપજો મિત્રો કે દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે અને એ ક્રિયાને શું કહેવાય? વાયુનું પ્રવાહીકરણ કહેવાય. એટલે હંમેશા દબાણ વધારો નિયત એટલે ચોક્કસ કહેવાય. નિયત એટલે ચોક્કસ. તો નિયત જથ્થાના વાયુ હોય એ નિયત જથ્થાના વાયુનું દબાણ વધારતા અને તાપમાન ઘટાડશો તો જે પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે અને જે પ્રક્રિયા છે એને શું કહેવાય? વાયુનું પ્રવાહીકરણ કહે છે. ત્યાં આ પાઠનો અગત્યનો સવાલ, મુશ્કેલ સવાલ પ્રશ્ન ચોથો કે ઘન CO2 એને આપણે સૂકો બરફ, તો ઘન CO2 ને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે? સૂકો બરફ એટલે ડ્રાય આઈસ. કે ઘન CO2 કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ અને કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ શું કહેવાય? સૂકો બરફ છે. તે સૂકો બરફ શા માટે કહેવામાં આવે? તો ખાસ અગત્યનો સવાલ છે કે જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય, ખાસ ધ્યાન આપવાનું કે આપણી આસપાસ જે વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો ઘન CO2 એ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો વાયુ અવસ્થામાં શું થાય છે? તો પરિવર્તિત થઈ જાય. એટલે કે જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય અને એક વાતાવરણ હોય તો જે ઘન CO2 છે આપણો એ ઘન CO2 એ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના જ, એ ઘનમાંથી પ્રવાહી ના બને પણ એ ઘન CO2 પ્રવાહી અવસ્થામાં એ આવ્યા વિના સીધો વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય અને તેને કારણે શું કહેવાય? ઘન CO2 ને સૂકો બરફ એટલે કે ડ્રાય આઈસ કહે છે કે જેનો ઉપયોગ ક્યાં થાય? ઠંડક ઉત્પન્ન કરવા માટે આ ઘન CO2 ઉપયોગી છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ એ શું કહેવાય? તો કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ એ સૂકો બરફ કહેવાય છે અને કહી શકાય કે ઘન CO2 એ જે ઘન CO2 છે એ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં એ પરિવર્તિત થઈ જાય. ક્યારે? કે જ્યારે જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય ત્યારે આ પ્રકારની પ્રક્રિયા થાય છે અને પરિણામે એ ઘન CO2 ને આપણે સૂકો બરફ એટલે કે ડ્રાય આઈસ કહીએ છીએ. ત્યાં પછી આ દ્રવ્યની ત્રણેય અવસ્થાનું આંતરિક રૂપાંતર એક ચાર્ટ છે. એ ચાર્ટ દ્વારા આપણે સમજી શકાય કે દ્રવ્યની ત્રણેય અવસ્થા, કઈ ત્રણ અવસ્થા? ઘન, પ્રવાહી અને વાયુ. આ આપણે દ્રવ્યની ત્રણ અવસ્થા છે એનું આંતરિક રૂપાંતર છે કે ઘનમાંથી પ્રવાહી તો અને ગરમ, મીન્સ કે તમે ઉષ્મા આપશો તો ઘનમાંથી પ્રવાહી બનશે અને પ્રવાહીને ઉષ્મા આપશો તો બાષ્પીભવન થઈ શું બનશે? વાયુ બને. અને ત્યાર પછી એ વાયુ તમે જોઈ શકો છો કે ઉદ્ધવપાતન શીખી ગયા કે ભાઈ કેટલાક ઘન પદાર્થ ને આપણે જ્યારે ગરમ કરીશું તો એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામ્યા સીધા વાયુ અવસ્થામાં રૂપાંતર થાય. એ પ્રકારની પ્રક્રિયાને શું કહેવાય? ઉદ્ધવપાતન. એટલે કપૂર, નવસાર આપણે શીખી ગયા આગળ કે આ જે કપૂર એ નવસારી ઘન પદાર્થ છે તો એને તમે ગરમ કરશો તો એ સીધા જ વાયુ અવસ્થામાં રૂપાંતર, એટલે ઘનમાંથી સીધા વાયુ. તો કહી શકાય કે જે ઘનમાંથી વાયુ ઉદ્ધવપાતનની પ્રક્રિયા કહેવાય છે. અને તમે એ જે વાયુ પદાર્થને ઠંડા પાડશો તો વાયુ પદાર્થને ઠંડા પાડી ફરી પાછું શું છે? ઘન સ્વરૂપમાં રૂપાંતર. એ પ્રક્રિયા શું કહેવાય? ઉદ્ધવપાતન કહેવાય. એવી રીતે કહી શકાય કે વાયુ, તમે વાયુનું સંઘનન કરશો એટલે કે વાયુને સંઘનન કરીને આપણે કહ્યું કે પ્રવાહીમાં અને પ્રવાહી ને તમે ઠારણ એટલે ઘનીકરણ કરશો શું બની જશે? ઘન બની જશે. તો એક આંતરિક અવસ્થા છે, કહી શકાય કે આંતરિક રૂપાંતર છે જે આપણે ચાર દ્વારા સમજાવ્યું કે જે વાયુ છે એનું સંઘનનથી પ્રવાહીમાં રૂપાંતર પામે. પ્રવાહી તમે શું કરશો? ઘનીકરણ એટલે કે એને ઠારણ કરશો તો એ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામશે. ના તે કહી શકાય કે એક ત્રણેય અવસ્થાનું આંતરિક રૂપાંતર છે. ત્યાં પછી કેટલાક ટૂંકાસર આપણે સમજાવ્યા ગઈ ફરી કે 573 કેલ્વિન તાપમાને ક્યાં ફેરવાઈ જાય મિત્રો? અંશ સેલ્સિયસમાં. તો જ્યારે કેલ્વિન માંથી આપણે ક્યાં જવું હોય? અંશ સેલ્સિયસમાં જવું હોય તો સમજાવ્યું કે જે કેલ્વિન માપ હોય એ 273 ની બાદ જ કરવા પડે. જે તે કેલ્વિન માપ પર 273 બાદ કરશો એટલે જે જવાબ આવે છે મિત્રો એ સેલ્સિયસમાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે કે 573 માંથી 273 બાદ કરીએ તો 300 જે જવાબ આવશે 300 અંશ સેલ્સિયસ થઈ જાય. એટલે યાદ શું રાખવાનું કે કેલ્વિન જે માપક્રમ હોય એમાંથી સેલ્સિયસ માપક્રમમાં જવું હોય તો 273 બાદ કરવાના. એનાથી ઊંધું જ્યારે સેલ્સિયસ માપક્રમ હોય અને આપણે કેલ્વિનમાં ફેરવવું હોય તો 273 શું ઉમેરવાના. તો અહીં આગળ 273 સેલ્સિયસ ને આપણે કેલ્વિનમાં ફેરવવાનું છે. તેનો કે આપણું સેલ્સિયસ માપક્રમ કેટલું છે? 373. તેમાં આપણે 273 ઉમેરવાના. એટલે 373 273 ઉમેરશો જે જવાબ આવશે 646 એ કેલ્વિનમાં ફરી જાય. એટલે મિત્રો આવા એક એક માપના તમને કોઈ પણ ટૂંકા સવાલ પૂછી શકે જેમાં તાપમાન તમને ગમે તે આપશે. જો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જવું હોય તો 273 બાદ કરવાના જે તે તાપમાન હોય એમાંથી.
અને જે સેલ્સિયસ માંથી ક્યાં જવું હોય મિત્રો કેલ્વિનમાં, તો સેલ્સિયસ માંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો જે તે તાપમાન જે 273 ઉમેરવાના, જે જવાબ આવશે એ તમારું કેલ્વિનમાં જવાબ આવશે. તો આ રીતે એક એક માર્કના ખાસ અગત્યના વિદ્યાર્થી મિત્રો સવાલ જવાબ છે. અને ત્યાર પછી તમને કેટલાક જે ચોપડીમાં જે ઇન્ટેક્સ એટલે કે કેટલાક વધારાના પ્રશ્નો આપ્યા છે કે જેમાં કીધું છે કે ભાઈ નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે, તો 250 સેન્ટીગ્રેડ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા શું હોય, તો પાણી કયા સ્વરૂપમાં હોય, બાષ્પ સ્વરૂપે. કેમ? કારણ કે આપણે ખબર છે કે ભાઈ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે 100 સેલ્સિયસ, એટલે 100 થી જેમ તાપમાન વધે તેમ એની બાષ્પ બનશે, એટલે કે 250 સેલ્સિયસ છે તો આ તાપમાને પાણીની બાષ્પ સ્વરૂપે હોય છે. જ્યારે 100 સેલ્સિયસ તાપમાને પાણી બંને સ્વરૂપમાં હોય, પ્રવાહી અને બાષ્પ. તો 100 સેલ્સિયસ તાપમાને પ્રવાહી એટલે કે 100 સેલ્સિયસ તાપમાને આ જે પાણી છે એ પ્રવાહી અને બાષ્પ બંને સ્વરૂપમાં હોય છે. ત્યાર પછી એક સવાલ છે કે કોઈ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે. આપણે સમજાવ્યું કે ભાઈ કોઈ દ્રવ્યની અવસ્થામાં તથા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન અચળ રહે છે. કેમ? કારણ કે દ્રવ્યને આપવામાં આવેલી આ ઊર્જા જે કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળ છે, એ કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપર જઈને દ્રવ્ય અવસ્થાને બદલવા માટે વપરાય છે. તેથી તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય દ્રવ્ય આ ઊર્જાને શું કરે છે, શોષી લે છે. અને આ ઊર્જા ઘટક કણો વચ્ચે છુપાયેલી હોય છે, અને એ છુપાયેલી ઊર્જાને આપણે શું કહીએ વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત ઉષ્મા કહીએ છીએ. તો આગળ આપણે સમજાવ્યું, પહેલા જે બરફવાળા પ્રયોગમાં સમજાવ્યું કે તમે કોઈ બીકરમાં જે તમે બરફના ટુકડા રાખશો અને નીચેથી ગરમી આપશો, તો એ ગરમી આપવા છતાં પણ જ્યાં સુધી બધા જ બરફના ટુકડા નહીં પીગળે ત્યાં સુધી તમે થર્મોમીટરમાં તાપમાન શું બતાવશે, 0 સેલ્સિયસ જ બતાવશે. એનો કે તમે ગરમી આપવા છતાં પણ તમારું તાપમાનમાં કોઈ જાતનો કોઈ ફેરફાર થતો નથી. હા, જ્યારે બધો જ બરફ પીગળી અને જ્યારે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામશે અને ત્યારબાદ ગરમી આપવાનું ચાલુ રાખીશું તો જ એ આપણને તાપમાનમાં એટલે કે થર્મોમીટરમાં જે પારો છે એ આપણને ઉપર ચડતો દેખાશે. એટલે કે આ પ્રકારની જે ઉષ્મા હોય છે એ ગુપ્ત ઉષ્મા હોય છે, અને ગુપ્ત ઉષ્માને કારણે તાપમાન કેવું રહે છે, અચળ રહે છે, જે આપણને થર્મોમીટર પર દેખાતું નથી. ત્યાર પછી વાતાવરણીય વાયુના પ્રવાહીકરણ માટે કોઈ પદ્ધતિ સૂચવો તો કહી શકાય કે વાતાવરણીય વાયુનું બંધ જે પાત્રમાં દબાણ વધારીને અને તાપમાન ઘટાડીને આપણે પ્રવાહીકરણ થઈ શકે છે. આપણે સમજાવ્યું કે દબાણ વધારો કે કોઈ પણ જે નિયત તાપમાને છે કે જેમાં આપણે દબાણ વધારીએ અને કહી શકાય કે દબાણ આપણે વધારશો અને તમે તાપમાન ઘટાડશો તો એનું પ્રવાહીકરણ થાય છે. મતલબ વ્યાખ્યા આપણે સમજાવી કે ભાઈ પ્રવાહીકરણ કોને કહેવાય, તો વાયુનું પ્રવાહીકરણ એટલે શું, તો નિયત જથ્થાના વાયુનું દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે. એ ક્રિયાને શું કહેવાય, વાયુનું પ્રવાહીકરણ કહે છે. તો આ રીતે ખૂબ જ અગત્યના સવાલ છે કે ભાઈ આ રીતે ટોપિક છે આપણો કે દબાણના ફેરફારની અસર. અને ત્યાર પછી જે આ પાઠનો એક છેલ્લો ટોપિક આવે છે બાષ્પીભવન વિશે આપણે અભ્યાસ કરીએ. ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બીજા પ્રશ્નોનો અભ્યાસ કરીએ. આ પાઠનો છેલ્લો ટોપિક છે બાષ્પીભવન. તો સવાલ બાષ્પીભવન પર આવશે કે બાષ્પીભવન એટલે શું, સમજાવો. તો વ્યાખ્યા આવશે એ પહેલા આપણે સમજાવીએ કે દ્રવ્યના કણ સતત કેવા હોય છે, ગતિશીલ હોય છે અને ક્યારેય અટકતા નથી. શીખી ગયા આપણે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં કે દ્રવ્યના કણો સતત ગતિશીલ છે, ક્યારેય અટકતા નથી. એક નિશ્ચિત તાપમાને દરેક ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં શું હોય છે, ગતિજ ઊર્જા હોય છે. સ્વાભાવિક છે કે ભાઈ એક ચોક્કસ તાપમાને અથવા એક નિશ્ચિત તાપમાને જે ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થના જે કણોમાં જુદી જુદી માત્રામાં ગતિ ઊર્જા હોય છે. પ્રવાહી અવસ્થામાં સપાટી પર રહેલા કણોને કેટલાક અંશે એટલી વધુ ગતિ ઊર્જા હોય છે કે તે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય. તે મિત્રો કઈ અવસ્થામાં, પ્રવાહી અવસ્થા. કેમ? કારણ કે આપણે ખાસ શીખવાનું છે કે બાષ્પીભવન સમજાવવાનું છે. તો પ્રવાહી અવસ્થામાં સપાટી પર રહેલા કણોને કેટલાક અંશે એટલી વધુ ગતિ ઊર્જા હોય છે કે જે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે. અને એના પરથી વ્યાખ્યા કે બાષ્પીભવન કોને કહેવાય, તો ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને, ખાસ ધ્યાન આપવું જોઈએ મિત્રો, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય, બાષ્પીભવન. વ્યાખ્યા શું આવશે, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને જે પ્રવાહીનું બાષ્પ એટલે કે વરાળમાં જે રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય. તો આની વ્યાખ્યા છે અને ઉપર આપણે સમજાવ્યું. અગત્યનો ટોપિક છે 2 માર્કનો. અને ત્યાર પછી આ પાઠનો મોસ્ટ આઈવી સવાલ કે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો
આ સવાલ ખાસ પૂછાય છે મિત્રો કે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો. તો 4 પરિબળો છે કે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, ત્યારે તાપમાનમાં વધારો થવાથી, ભેજની માત્રામાં ઘટાડો થવો અને પવનની ઝડપમાં વધારો થવો. આ 4 અલગ અલગ પરિબળો જે બાષ્પીભવન પર અસર કરે આપણે ચારે ચાર સમજાવવાના છે. તો પહેલું છે કે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. તો બાષ્પીભવન એ સપાટી પરથી પ્રક્રિયા, ખાસ ધ્યાન આપવાનું કે હંમેશા બાષ્પીભવન એ કોઈ પણ જે સપાટી હોય એ સપાટી પરથી પ્રક્રિયા છે. સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર વધશે, ખાસ ધ્યાન આપવાનું કે જે તે સપાટી એનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવન દર પણ શું છે, વધે છે. આ મુદ્દો ખાસ આવવો જોઈએ, જેથી કરીને આપણે ઉદાહરણ તરીકે કપડાં સુકવવા માટે આપણે તેને શું કરીએ, પહોળા કરીને સુકવીએ છીએ. કેમ? કારણ કે જેટલું તમે પહોળા કરો એટલું સપાટીનું ક્ષેત્રફળ વધે, અને સપાટીનું ક્ષેત્રફળ વધે એટલે બાષ્પીભવનનો દર શું થાય, વધે. કે જેને કારણે આપણે જો કપડાને પહોળા કરીને સૂકવીએ તો જલ્દીથી એ પાણીનું જે અંદર પાણી છે, પાણી બાષ્પીભવન થઈ અને કપડાં ઝડપથી શું છે, સુકાઈ જાય છે. એટલે મુદ્દો એ છે કે સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર શું છે, વધે છે. બીજો મુદ્દો આવે કે તાપમાનમાં વધારો. તો સમજાય કે તાપમાન વધવાથી વધુને વધુ કણોને શું મળે, પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય, કે આથી તેનું બાષ્પ અવસ્થામાં શું થાય છે, રૂપાંતર વધુ થાય. એટલે તમે જેમ તાપમાન વધારશો એ તાપમાન વધારતી વધુને વધુ જે કણો છે એને પૂરતી શું મળે, ગતિ ઉર્જા પ્રાપ્ત થાય, અને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય કે જેને કારણે બાષ્પ અવસ્થામાં શું છે, તો બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધુ ઝડપથી થાય છે. ભેજની માત્રામાં ઘટાડો થવો. તો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ એટલે શું કહેવાય, હ્યુમિડિટી કહે છે. અને વ્યાખ્યા છે કે ભાઈ હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને શું કહેવાય છે મિત્રો, ભેજ કહે છે. ફરી એકવાર, હવામાં રહેલી પાણીની બાષ્પ એટલે કે વરાળની માત્રાને ભેજ એટલે કે હ્યુમિડિટી કહે છે. કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. આ ખાસ ધ્યાન આપવાનું, પાણીની બાષ્પ રહી શકે નહીં. ક્યારે? કે કોઈ નિશ્ચિત તાપમાન એટલે કે ચોક્કસ તાપમાને આપણી આસપાસની જે હવા છે એ હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ માત્રામાં પાણીની બાષ્પ રહી શકે નહીં. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા શું થાય, પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર શું છે, ઘટી જશે. એટલે આપણી આસપાસ જે હવા છે એ હવામાં પાણીના જે કણોની માત્રા, એ પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે, પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર ઘટી જશે. જેમ કે અત્યારે આપણે જે ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. એ ભેજનું પ્રમાણ વધુ કેમ હોય, તો ભેજની માત્રામાં આજે વધારો થતો હોય છે અને ઘટાડો કેમ થતો હોય, કારણ કે આપણે કીધું કે જ્યારે હવામાં જે પાણીના કણોની માત્રા પહેલેથી વધુ હશે તો બાષ્પીભવનનો દર શું છે, ઘટી જશે. ત્યારે પવનની ઝડપમાં વધારો. તો એક સામાન્ય અવલોકન આપણને એવું કહે છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. આપણો અનુભવ છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે, કારણ કે વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના જે કણો છે પવનની સાથે ઉડી જાય છે. કેમ? કારણ કે નિયમ છે કે ભાઈ પાણીની જે બાષ્પના કણો છે, કારણ કે વધુ પડતું પવન હશે તો વધુ પડતા પવનને કારણે જે પાણીની બાષ્પના કણો એ પવનની સાથે ઉડી જાય છે, જેથી આસપાસની પાણીની બાષ્પની માત્રા શું છે, ઘટી જાય છે. જેના કારણે કહી શકાય કે ભાઈ કપડાં ઝડપથી સુકાઈ જાય. કેમ? કારણ કે વધુ પડતા પવન હશે તો પવનની ઝડપમાં વધારો થતો હોય છે અને પરિણામે જે પાણીની બાષ્પના કણો એ પવનની સાથે ઉડી જાય છે, જેથી આસપાસની જે પાણીની બાષ્પની માત્રા શું છે, ઘટી જાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો ચાર પરિબળો ખૂબ જ અગત્યના છે. ફરી એકવાર કે ભાઈ બાષ્પીભવન અસર કરતા પરિબળોમાં પહેલું સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, બીજું તાપમાનમાં વધારો, ત્રીજું ભેજની માત્રામાં ઘટાડો થવો અને ચોથું પવનની ઝડપમાં વધારો. તો આ સમજાવ કે તો આ ચાર પરિબળો ખાસ સમજાવવા પડે. ત્યાં આપણે એની પર બીજા સવાલો છે કે ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ. તો આપણે શીખી ગયા કે ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરીએ, સુતરાઉ કપડાં. કેમ? તો સમજાવવું પડે કે ભાઈ ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કારણ કે શારીરિક પ્રક્રિયાને કારણે કે જ્યારે આપણે શારીરિક પ્રક્રિયા એટલે કે જો આપણે રોજબરોજનું કામ કરીએ છીએ એ શારીરિક પ્રક્રિયાને કારણે ઉનાળામાં આપણે પરસેવો કેવો થાય તો વધુ થતો હોય છે, અને જે આપણને ઠંડક મળે છે કે પરસેવો થતો હોય જેના કારણે આપણે ઠંડક મળે છે. સુતરાઉ કપડામાં શું છે, પાણીનું અવશોષણ વધુ થાય છે. ખાસ ધ્યાન વિદ્યાર્થી મિત્રો કે આપણે સુતરાઉ કપડા હોય છે એ સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે, જેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ અને વાતાવરણમાં સરળતાથી શું છે, બાષ્પીભવન પામે છે. એને માટે આપણે જે સુતરાઉ કપડા પહેરીએ તો કહી શકાય કે ભાઈ આપણને આ બહુ ગરમી લાગે નહીં, કારણ કે જે પરસેવો છે એ પરસેવો, કારણ કે સુતરાઉ કપડામાં પાણીનું
અવશોષણ વધુ થાય છે, આથી આપણને થતો પરસેવો તેમાં શું થઈ જાય, અવશોષિત થઈ અને વાતાવરણ સરળતાથી બાષ્પીભવન પામે છે અને પરિણામે કહી શકાય કે આપણને ગરમી ઓછી લાગે. માટે ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં જ પહેરવા જોઈએ, જેથી કરીને આપણે ગરમીનું પ્રમાણ ઓછું લાગે. વિદ્યાર્થી મિત્રો, આવા કેટલાક જે 2 માર્કના સવાલ જવાબ છે તે આપણે તમને ચોપડીમાં પણ જે કેટલાક સવાલ જવાબ આપેલા છે, 2 માર્કના કેટલાક સવાલ જવાબ આપેલા છે કે ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે. આપણે ખબર છે કે ગરમ તેમજ સૂકા દિવસોમાં આપણે કુલર વધુ ઠંડક આપે છે, કારણ કે ગરમ તેમજ સૂકા દિવસમાં બાષ્પીભવનનો વેગ કેવો હોય મિત્રો, વધુ હોવાથી. ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં આપણે કુલર શું છે, વધુ ઠંડક આપે, કારણ કે બાષ્પીભવનનો જે વેગ છે એ બાષ્પીભવનનો વેગ વધુ હોય અને પરિણામે આપણને આ દિવસમાં વધુ ઠંડક આપે છે. ઉનાળામાં આપણે શું છે, તો ઉનાળામાં આપણે માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે, તો માટલા અથવા આપણે જે માટીના ઘડા હોય છે એમાં પાણી શા માટે ઠંડુ હોય છે, તો કહી શકાય કે માટલાની સપાટી પર જે પાણીનું શું છે, સતત બાષ્પીભવન થતું રહે છે. એટલે કે જે ઘડો કે માટલો હોય એ ઘડો કે માટલાની સપાટી પર પાણી છે એનું સતત બાષ્પીભવન થતું રહે છે અને સતત બાષ્પીભવન થવાના કારણે ઉનાળામાં માટલા કે જે ઘડાનું પાણી કેવું હોય છે, ઠંડુ હોય છે, કે સતત બાષ્પીભવનની ક્રિયા થતી હોય છે અને સતત બાષ્પીભવનની ક્રિયા થતી હોય એને કારણે ઉનાળામાં માટલા કે ઘડાનું પાણી ઠંડુ હોય છે. આ બધા એક માર્કના સવાલ જવાબ છે. એવી રીતે ચોપડીમાં એસીટોન, પેટ્રોલ, અત્તર, સ્પિરિટ આપણી હથેળી પર મૂકવાથી હથેળી શા માટે ઠંડક અનુભવે, તો આ જે બધા આપણે કીધું કે ભાઈ એસીટોન છે, પેટ્રોલ છે, અત્તર છે, એ બધા કેવા છે મિત્રો, બાષ્પશીલ પદાર્થો છે. અને આ બધા જે બાષ્પશીલ પદાર્થો છે, આથી આ પદાર્થોના જે ઘટક કણો છે એ આપણી હથેળી કે આપણી જે આસપાસની જે ઉર્જા છે, આપણી હથેળી કે આસપાસમાંથી ઉર્જા ગ્રહણ કરે. કે આપણે હથેળી પર રાખીએ તો આપણી હથેળી કે જે આસપાસ છે એ આસપાસમાંથી ઉર્જા ગ્રહણ કરી અને બાષ્પીભવન પામે છે અને માટે કહી શકાય કે હથેળી પર આપણને ઠંડકનો અનુભવ થાય છે. એટલે કે આ બધા જ બાષ્પશીલ પ્રવાહી છે અને જ્યારે આપણે હથેળી પર રાખીએ છીએ તો એ કહી શકાય કે આપણી આસપાસમાંથી ઉર્જા ગ્રહણ કરી અને પોતે બાષ્પીભવન પામે છે અને પછી આપણને ઠંડકનો અનુભવ થાય છે. એ જે કપમાં રહેલ ગરમ ચા અથવા તો દૂધની તુલનામાં રકાબી કે પ્લેટ હોય એ પ્લેટમાં કાઢી આપણે ચા અથવા તો દૂધ ઝડપથી પી શકીએ છીએ. કેમ, તો આપણે સમજાવ્યું કે ભઈ સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધે, કારણ કે રકાબી હોય કે પ્લેટ હોય એનો વિસ્તાર કેવો હોય છે મિત્રો, વધુ હોય. કોના કરતા, ચાના કપ કરતા. તો સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવન દર પણ શું છે, વધે છે. આમ કપ કરતા રકાબીમાં ક્ષેત્રફળ વધી જાય અને કપ કરતા રકાબીમાં ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલ ચા અથવા તો દૂધ કે કોઈ પણ ગરમ વસ્તુ છે એ આપણે કહી શકાય કે ઝડપથી ઠંડા થાય છે અને પછી કહી શકાય કે ચા કે દૂધ આપણે ઝડપથી પી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ બધા આવા એક જે વાતના સવાલ જવાબ છે અને ત્યાર પછી આપણે એ પણ કહી શકાય કે ભઈ ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહાર ની સપાટી પર પાણીના ટીપા આપણને શા માટે બુંદ સ્વરૂપે દેખાય છે, તો કહી શકાય કે ભઈ કોઈ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પર શું છે, પાણીના ટીપા. તમે કોઈ પણ ગ્લાસમાં જ્યારે ઠંડુ પાણી ભરો છો ત્યારે એ જે બહારની સપાટી પર પાણીના ટીપા નજર સમક્ષ આવવા લાગશે. કેમ, કારણ કે હવામાં રહેલી પાણીની બાષ્પ છે, હવામાં રહેલી પાણીની બાષ્પની ભેજ એ ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે. કારણ કે આપણી જે આસપાસ જે હવા છે મિત્રો, એ હવામાં રહેલી પાણીની બાષ્પની ઉર્જા એ જે ઠંડુ પાણી છે એ ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે અને પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે. અને પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે જે આપણને શું છે, પાણીના બુંદોના સ્વરૂપમાં દેખાય છે. આ રીતે જે મિત્રો આવા અલગ અલગ જે સવાલ જવાબ છે તો આ પાઠ આપણે પૂરો થાય છે. ખાસ આ જે 2 માર્કના સવાલ જવાબો, 1 માર્કના એવા સ્વાધ્યાય પણ સવાલ આપે છે. સ્વાધ્યાય પણ 1 માર્કના 2 માર્કના સવાલ જવાબ છે તે મિત્રો જે આપણે ચલા એની પર સ્વાધ્યાય છે તમે ધ્યાનથી તૈયાર કરો. મેં પહેલા પણ કીધું કે સાયન્સમાં મારો જે પણ વિડિયો લેક્ચર છે ધ્યાનથી અભ્યાસ કરો, ધ્યાનથી સાંભળો અને ત્યારબાદ જે તે સવાલ જવાબ છે એને મોઢે કરી અને લખીને તૈયાર કરો, જેથી કરીને આપણને ખૂબ જ સારી રીતે આવડે. અને મારા વિડિયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો, જેથી કરીને તમે જ્યારે પણ વિડિયો લેક્ચર મૂકું તો તમને એ તરત જ ખબર પડે, તમે જોઈ શકો. અને મેં કીધું એ પ્રમાણે કે સ્વાધ્યાયના પ્રશ્નો પણ આ રીતે જ છે, જેથી કરીને તમે તૈયાર કરી શકશો. જે પણ તમને ક્વેરી હોય તો મને WhatsApp અથવા ફોન કરી પૂછી શકો છો. મિત્રો અમારા વિડિયો લેક્ચર લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો. જય શ્રી કૃષ્ણ.